નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ હવામાન વિભાગની નવી આગાહી, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના દેવા થશે માફ, વગર વ્યાજે 3 લાખ લોન, ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી, આજથી સસ્તા ભાવે મળશે સોનું. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ખેડૂતો માટે નવી યોજના, લસણના ભાવ પહોંચ્યા આસમાનને પાર, જનધન ખાતું પર 1.30 લાખ એટલે કે 1,30,000 રૂપિયા વીમો. જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પહેલી જ વાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે. હવામાન વિભાગની નવી આગાહી. હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા 5 દિવસો વાતાવરણ સૂકું રહેશે, પરંતુ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા નથી. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે, એટલે કે ગરમીમાં પ્રમાણમાં વધારો થશે. આજ 13 ફેબ્રુઆરીથી ઘણા રાજ્યોમાં વરસાદી મોસમ શરૂ થવા જઈ રહી છે. છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કરાર પડવાનું એલર્ટ પણ અપાયું છે. મધ્ય ભારતમાં 13 થી 15 ફેબ્રુઆરીએ પૂર્વ ભારતમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી છે. સરકારે કહ્યું કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે, ઇલેક્ટ્રિશિયન એક્ટ 2020 રદ કરવામાં આવશે, તેમજ લખીમપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે. જોકે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતિ બની શકી નથી. ખેડૂતોના દેવા થશે માફ. ખેડૂતો માટે દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ. મોદી સરકારે આ વચન આપ્યું હતું કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે છે, વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું હજી સુધી લક્ષ્ય પૂરું થઈ શક્યું નથી. 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું તેમને. વગર વ્યાજે 3 લાખ લોન. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે. આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. ભારતમાં ખેતી કરનારા કોઈપણ વ્યક્તિ આ લોનના માટે અરજી કરી શકે છે. આમાં તમામ પ્રકારના ખેડૂતોને સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 75 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. બીજી તરફ જે લોન ચૂકવણી વાત કરીએ છીએ તો આ સમયગાળા બેંકોના હિસાબ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષની હોય છે. ત્યારે આ લોકસભાની ચૂંટણી અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2024માં 7 તબક્કામાં 18મી લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે. મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે કે ચૂંટણી પંચે આ કોઈ માહિતી આપી નથી. મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ ફેબ્રુઆરીના છેલ્લા અથવા તો માર્ચના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. 16 જૂન 2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આજથી સસ્તા ભાવ મળશે સોનું. આરબીઆઈની સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકશે. 12 થી 16 ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે, જેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6,263 રૂપિયા રહ્યો છે. ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાથી પ્રતિ 10 ગ્રામ 50નું ડિસ્કાઉન્ટ મળશે, તેમજ વાર્ષિક 2.50% વ્યાજ મળશે. તેની પાકતી મુદત 8 વર્ષની હોય છે અને 5 વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકે છે. આરબીઆઈએ બતાવેલ કોઈપણ બેંકમાં જઈને તેની ખરીદી થઈ શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સિવાય મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,522 રૂપિયા સુધીના રહ્યા હતા. આ ઉપરાંત મહુવા માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના ભાવ 400 થી લઈને 661 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણની નીચા ભાવ 439 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 530 રૂપિયા સુધીના નોંધાયા હતા. ખેડૂતો માટે નવી યોજના. દેશના ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેશિંગ મશીન પર 2,50,000 રૂપિયાની સબસિડી આપી રહી છે. કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે.
રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે. સ્વાભાવિક છે કે તેની આવક ઘણા ઓછી છે. આમાં ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે. લસણના ભાવ પહોંચ્યા આસમાને પાર. દરેક વાનગીમાં વપરાતા આદુ અને લસણના ભાવ આસમાને છે. હાલમાં લસણનો ભાવ 500 રૂપિયા પ્રતિ કિલો અને આદુનો ભાવ 350 રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી ગયો છે. લસણની કિંમત કેટલી જગ્યાએ 600 રૂપિયાથી વધુ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ 350 થી 400 ના ભાવે મળી રહ્યું હતું. વેપારીઓનું કહેવું છે કે ઉપજમાં તીવ્ર ઘટાડો થતાં ભાવ વધી રહ્યા છે. તેમજ કહ્યું કે નવા પાક માટે તેઓએ વધુ 2 મહિના રાહ જોવી પડશે. જનધન ખાતું ખોલાવવા પર 1,30,000 રૂપિયા વીમો. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને 1,30,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતાધારકને 30,000 રૂપિયા સામાન્ય વીમા સાથે 1,00,000 રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે અને જો આ અકસ્માતનું ખાતાધારકનું મૃત્યુ થાય છે તો તેમને 1,00,000 રૂપિયા આપવામાં આવે છે. એમ કુલ મળીને 1,30,000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવો વિડીયો પહોંચતા રહે.